આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે એ પોદર આર્કેડમાં આવ્યા હતા. તમને આશ્વાસન આપ્યું છે અને પાણીમાં ઉતરીને એના વિડીયો ઠેર ઠેરથી વાયરલ થયા છે. તો આશ્વાસન તો બરાબર, પણ એક્શન કઈ રીતે આવ્યું છે? એક્શન આવ્યું છે જે મુજબ જોઈએ એ પ્રમાણે? પહેલી વસ્તુ તો તમને એ કહેવા માંગુ છું કે જ્યારે પાણી ભરાઈ ગયું ત્યારે 24 કલાક લગી તો કોઈ લોકોએ અમારા ફોન નથી ઉપાડ્યા. બરાબર છે. ડેપ્યુટી સીએમ ને તો પછી ખબર પડી પાછળથી કે ભાઈ પાણી ભરાઈ ગયું છે. કાકા એ ડેપ્યુટી સીએમ છે ને કેટલી જાતના ટેન્શન હોય, એને મગજમાં નહોતું ક્યાંય પાણી ભરાઈ ગયું છે. જ્યારે પાણી ભરાણું પછી 48 કલાક પછી એને જાણ થઈ, જ્યારે વિડીયો વાયરલ થયા ત્યારે એને ખબર પડી, પછી અમારી મુલાકાતે આવ્યા હતા. બરોબર. પણ જ્યારે પાણી ભરાઈ ગયું ત્યારે એસએમસી વાળાને ખબર હતી કે પાણી ભરાઈ ગયું છે, તો ફોન કર્યો તો એવા કોઈ જવાબ દીધા છે કે ભાઈ અમારી લોકોની જવાબદારી નથી આવતી પાણી કાઢવાની, તમે હાથે કાઢો પાણી. બરાબર. આવા એ લોકોના જવાબ હતા અને એ પુરાવા સાથે અમારી પાસે રેકોર્ડિંગ દુકાન દીઠ બધા પડેલા છે. અહીંથી લોકોએ ભલામણું કરી, આજીજી કરી, રિક્વેસ્ટ કરી, વિનંતી કરીને હાથ જોડીને કીધું કે સાહેબ અમારી પાણીમાં દુકાનો તાણાયેલી છે, સાહેબ અમને કોઓપરેટ કરો. તો એક ભંડો દીકરો આવેલો નથી. બરાબર છે. અને જ્યારે પાણી પતવાયું ત્યારે એસએમસી ની પૂરી ટીમ આવી, કારણ કે એટલા વિડીયો વાયરલ થયા એટલે બધા આવી ગયા હતા. અને સાહેબ તમે જોઈ શકો છો, મારી આખી દુકાનની હાલત જોઈ શકો છો. મારી આ બીજી દુકાન છે, એમાં જે ફર્નિચર છે તે નષ્ટ થઈ ગયું છે. અને મારું નવું ટીવી છે જે પાણીમાં હતું. આવું તો કેટલું નુકસાન ગયું છે કે જેની કોઈ સીમા નથી, અમે શબ્દોમાં વર્ણન ન કરી શકીએ સાહેબ તમને. અને બીજી વસ્તુ તમને એ કહેવા માંગુ છું કે અત્યાર લગી ક્યાં હતા બધા? 24 કલાક લગી પાણી અમારા પોદારમાં આવી ગયું, ત્યાં તમે કોઈ પૂછવાય નહોતા આવ્યા. બરાબર છે. પછી ઇન્ટરવ્યુ લેવાનું ચાલુ થયું, પછી ડેપ્યુટી સીએમ આવ્યા, સંઘવી સાહેબ આવ્યા. હવે સંઘવી સાહેબ આવ્યા હોય સાહેબ એટલે જાણી શકો તમે કે એ આપણા નાયબ મુખ્યમંત્રી છે. બરાબર છે. એ આવે એટલે એસએમસી વાળાને બીજાને પાછળ તો એન્જિન આવે એટલે ડબ્બાને આવવું જ પડે, એટલે પછી બધા કાર્યરત થયા. અને 48 કલાક પછી સાહેબ પાણી નીકળ્યું અને એ એસએમસી વાળાને હાથ જોડ્યા ત્યારે એને પંપ આવ્યા. અને ઓછામાં ઓછું, વધારે નહીં તો કાંઈ નહીં, પણ 100 કરોડ ઉપરનું નુકસાન છે પોદાર વાળાને. અને હાલની કેવી પરિસ્થિતિ છે તમે ખાલી જોઈ શકો છો. જો બધી બાજુ ગંદકી છે, ટેબલ સત્યાનાશ થઈ ગયું છે. એક વસ્તુ હાજી નથી રહી કે અમે ઘરે લઈ જઈ શકીએ. માતાજીના ફોટા જોવો, આમ જોવો, બધી વસ્તુ તૂટી ગઈ. ભગવાન ને આપણે હાજા નથી રહી કે એટલું પૂર આવી ગયું હતું. આ એક જ આપણે આમાં કહેવા જઈએ ને સાહેબ કે આમાં જવાબદાર કોણ બેન? તો અમારી દ્રષ્ટિએ અમને એવું લાગે છે કે જે પોદારમાં આટલા વર્ષોનો રેકોર્ડ છે, કોઈ દિવસ પાણી નથી ભરાણા. 2006ની સાલમાં એટલું પૂર આવ્યું હતું, ભયંકર પૂર આવ્યું હતું, એટલો ભયંકર વરસાદ આવ્યો હતો, છતાં બી એક ટીપું પોદારમાં પાણી નહોતું આવ્યું. તો 20 વર્ષ પછી પાણી કેમ આવ્યું? એનું જવાબદાર સિડકો કંપની છે. સિડકો કંપનીએ રોડ ઉપર પતરા નાખેલા છે, એને કોઈની પરમિશન પોદારવાળાની લીધી નહોતી કે કાલ અમારે હોનારત સર્જાય તો એનું જવાબદાર કોણ? એટલે અહીંયા પાણી પછડાણું અને એનો બધો ભાગ આ પોદારમાં આવ્યો, જેનો બધા નુકસાનીનો સામનો અમારા જેવા મિડલ ક્લાસ લોકોએ સહન કરવો પડ્યો છે. તો અમારી સરકાર પાસે એટલી જ માંગ છે કે સિડકો કંપની જવાબદાર છે, તો એની પાસે યોગ્ય વળતર મળે ને એવો અમને ન્યાય આપો. બસ અમારો બીજો કોઈ મુખ્ય હેતુ નથી, બાકી બધું ઓકે જ છે. બીજું કે તમે મને કેટલાક રેકોર્ડિંગોની વાત કરી છે, બરાબર, કે એસએમસી ના રેકોર્ડિંગો અમારી પાસે પડ્યા છે. તો મને ખાસ એ જણાવો કે એસએમસી ના રેકોર્ડોમાં શું વાતચીત શું છે? રેકોર્ડિંગો અમારા એક અહીંથી વેપારી એને ફોન કરેલો કે સાહેબ અમારી દુકાનમાં પાણી ભરાઈ ગયું છે, તો તમે અહીંયા કાઢી આપો. તો એને એવું કીધું એ જવાબદારી અમારી ન આવે. તો એને હું અહીંયા મંજીરા વગાડો રાખવા હતા. હવે એ અધિકારી હતા ને એ બધાને શું છે, પૈસાથી મતલબ હતો. બરાબર. કે પૈસા દઈને તમે કઢાવી લો. આવા રેકોર્ડિંગ છે સાહેબ અમારી પાસે, અમે કહેતા હોય ને તો આ માધ્યમથી આ ચેનલમાં અમે તમને મોકલી આપશું તમને, અને તમે એને શેર કરજો એટલે જેથી જાણ થાય. આવા લોકોને સાહેબ સસ્પેન્ડ કરો. આ તો ઠીક છે, કોઈ નાનો માણસ આમાં મરી ગયો હોત ડૂબીને તો એનું જવાબદાર કોણ હોત સાહેબ? અને પછી આમાં કમેન્ટમાં એવું લખે આમ છે તેમ છે, ખેડૂતોને નુકસાન જાય ત્યારે કે લોકો ક્યાં જાય છે? 100% ખેડૂતોને નુકસાન જાય છે ત્યારે બી સરકાર ઊભી હતી. બરાબર. તો આવી કપરી પરિસ્થિતિમાં અમને હાલ પૂછવાવાળા ડેપ્યુટી સીએમ આવ્યા હતા. એ સીએમ સાહેબ આવ્યા ને પછી બધા લોકોની લાઈન થઈ હતી એસએમસી વાળાની. પછી 48 કલાક પછી કે જ્યારે બધું નષ્ટ થઈ ગયું હતું સાહેબ, કોઈ વસ્તુ હાજર નથી રહી. અને હવે લોકો ઊભા કેમ થશે એ ખબર નથી. આ કાકા છે એને વ્યાજે રૂપિયા લઈને ધંધો ચાલુ કરેલો છે ચાનો. હવે એ કેમ ઊભા થશે? અમારું શું થશે? બીજા અમારા જેવા કેટલા મિડલ ક્લાસ લોકો છે જેને કોઈને ખબર નથી પડતી, ભાન ભૂલી ગયા છે કે અમારું ઘર ક્યાં છે. એટલી કપરી પરિસ્થિતિમાં માણસો જાય ક્યાં? ધંધો કેમ છે? 20 વર્ષની મહેનત સાહેબ 15 મિનિટમાં તબાહ થઈ ગઈ. મેડમ અમને સમય ન મળ્યો 15 મિનિટમાં કે અમે અમારી વસ્તુ કાઢી શકીએ. અમારું એસેસરીઝ થી લઈને જેટલું નીકળતું હતું એટલું નીકળી ગયું. બાકી અમને અમારો જીવ વાલો એટલે બધા અમે પાણીમાંથી અમે તરતા ભાગ્યા હતા સાહેબ. એવા વિડીયો વાયરલ થયા છે, તમને જાણ હશે સાહેબ. બહુ નુકસાની છે, અમે તમે શબ્દોમાં એક્સપ્લેન ના કરી શકીએ. જી. બીજું પ્રશાસન તમારે વારે આવ્યું, પણ એક્શન કેટલી આવી એના વાત તમે કીધું પંપ આવ્યા, બરાબર. તમને ખબર છે કે ભાઈ પોદાર આર્કેડ છે, એમાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે, અંડરગ્રાઉન્ડ દુકાનો છે,
સુરતમાં કાયમથી પાણીની સમસ્યાઓ છે, તો પેલા વ્યવસ્થા હતી શું પંપની? કેમ કે રાખવી જોઈએ ને, કે સુરતમાં તો હાલતા ખાડીપુરના કારણે પાણી ભરાય છે, તો પેલા એસએમસીએ કોઈ એવી સુવિધાઓ આપેલી હતી? અને બીજી વસ્તુ એ કે જે વારે આવેલું પ્રશાસન હતું, તમારી મદદ માટે આવેલું પ્રશાસન, તો એ ખરેખર મદદ માટે આવ્યું હતું કે પછી લોકચાહના વીડિયા અને ફેમસ માટે હતું? હવે સાહેબ આમાં તો તમને ખબર છે કે આપણે ન્યૂઝના માધ્યમથી એવું તો ના કહી શકીએ કે ભાઈ લોકચાહના માટે આવેલું હતું. આજે મારે જરૂર હોય તો હું લોકચાહના માટે જવાનો જ હોય. હા, પણ એટલું છે, એને દિલાસો આપ્યો છે એટલે 100% ભાજપ સરકાર કામ કરશે જ, એટલો અમને ખાતરી છે અને ભરોસો છે. બીજી વસ્તુ કે એસએમસી ને જ્યારે ફોન કરવામાં આવેલો કે ભાઈ અમારે પંપની જરૂર છે, ત્યારે એને એવું કીધું ભાઈ બીજી જગ્યાએ છે. મેયરને ફોન કર્યો, મેયર એવું કહેતા હતા, બધા ફોન બધા ઉપાડીને એટલી જ વાત કરતા હતા, આવશે 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 આવશે. પણ જ્યારે બધું નષ્ટ થઈ ગયું ને ત્યારે પંપ આવ્યા. 48 કલાક અમારું પોદારમાં પાણી પડ્યું રહ્યું, ત્યાં લગી એસએમસી નો આવ્યું. બીજા દિવસે એસએમસી આવીને પછી પંપથી પાણી ખેંચવાની શરૂઆત કરી. જો એ 24 કલાક પહેલા આવી ગયો તો નુકસાન એટલું ઓછું જાય, એટલું પાણીમાં ઓછું પડે તો એમને વસ્તુ કાઢવાનો ચાન્સ મળે. અને બીજી વસ્તુ એ પતરાના હિસાબે પાણી આ બાજુ આવ્યું છે. આ વર્ષોનો રેકોર્ડ છે કે પતરાના હિસાબે જ આ વસ્તુ થઈ, અને આ જ વર્ષે પતરા નાખેલા છે, તો ધેટ્સ ઓલ. બીજું કે કોઈ પણ વર્ષે થોડું ઘણું ગ્રાઉન્ડમાં પાણી ભરાતું કે આ વર્ષે જ ફૂલ ભરાઈ? 0% કોઈ દિવસ પાણી ભરાતું જ નહીં. બહુ 25 ઇંચ વરસાદ હતો જ્યારે પાણી ભરાણું ને, ત્યારે 25 કે 30 ઇંચ વરસાદ હતો. સુરતમાં એવો રેકોર્ડ છે કે 30, 35 ઇંચ વરસાદ પડેલો છે એક જ દિવસમાં, પણ ત્યારે પાણી નથી ભરેલા. 2006માં તો હોનારત સર્જાય એવી પરિસ્થિતિ હતી, ત્યારે બી પોદારમાં પાણી નથી આવ્યું. આ એક જ પાણી આવવાનું કારણ એક જ છે કે આ જે પતરા હતા ને, પતરાના હિસાબે નીચાણવાળો વિસ્તાર હતો, એ પતરામાં પાણી ભટકાણું. અને બીજી વસ્તુ એમાં બસો હાલી જતી હતી રોડ ઉપર, એટલે બધું પાણી આ બાજુ આવ્યું. પણ પતરાના હિસાબે ખાસ આવ્યું છે, તો કંપની જવાબદાર રહેશે. બીજો મારો એક સવાલ એ છે કે ભાઈ હર્ષભાઈ આવ્યા, આપણે વાત કરી, પછી એસએમસી આવ્યું, બધી ચર્ચાઓ થઈ અને એટલું બધું નુકસાન છે, પછી કેશડોલ વિતરણ પણ કરવામાં આવ્યું, તો તમને કોઈ રોકડ રૂપિયા કે કઈ મળ્યું છે, સહાય જાહેરાત કે કશું કઈ? ના, અમને એવા ન્યૂઝ મળ્યા કે 6801 પર પર્સન દીઠ કે બીજી સોસાયટીમાં કે બટરમાં આપેલા છે. જો ન્યાય અને સુવિધા અને સેવા આપેલી હોય તો ડેપ્યુટી સીએમએ અમને એટલો ભરોસો અને અમને એટલી ખાતરી આપેલી છે કે અમે તમારું કામ કરીશું, તો 100% એ લોકો ખરા ઉતરશે જ. કારણ કે એ લોકોએ અમારી જે દશા જ હોય, એ લોકોને ભાઈ માનવતા છે અને એ લોકોને એકવાર એમ થયું કે આ લોકોની મદદ કરવી જોઈએ, તો 100% અમને 100 નહીં 200% અમને વિશ્વાસ છે કે ભાજપ સરકાર અમારી મદદ 100% કરશે. કેટલું વળતર આપશે તો વેપારીઓ પાછા ઊભા થઈ શકશે? કરોડો રૂપિયાનું નુકસાન છે. જેટલું નુકસાન ગયું છે એમાં બધું લખાવેલું છે. પછી ભાજપ સરકાર જે સપોર્ટ કરે, જે સહાય કરે, એ અમને મંજૂર છે. અમે કોઈને ફોર્સ નથી કરી શકતા કે તમે અમને સહાય કરો, પણ અમને કોઓપરેટ કરો કે જેથી અમે થોડા ઘણા બી ઊભા થઈએ. બીજું કે ખેડૂતોના વેદનાના વિડીયો જોયા છે તમે? હા, જોયા. ખેડૂતોના વિડીયો, એમાં તો ખેડૂત લોકો શું કરે, આત્મહત્યા કરે છે. જ્યારે આવું પૂર આવે, આની જ્યારે માણસ મરી જાય છે, એવી પરિસ્થિતિ અમારી થઈ ગઈ છે અત્યારે. તો કમોસમી વરસાદમાં જ્યારે ખેડૂતોના ખેતરમાં પાથરા જે પલળતા ને, ત્યારે આપણે વિચાર કરતા કે ભાઈ એટલી નુકસાની આમાં ખેડૂતો રડે છે, પણ આજે વાસ્તવિક રીતે શહેરી વિસ્તારમાં જે હોનારત થઈ પછી સમજાણું ખેડૂતની વ્યથા શું છે. આ દ્રષ્ટાંતની મને એવું લાગ્યું કે હકીકતમાં ખેડૂત લોકોની જે નુકસાની છે, જે ભરપાઈ આપણે કરી નથી શકતા, આપણે શબ્દોમાં જે અમારી ઉપર જે વીતે છે, ત્યારે ખબર પડે કે ખેડૂત લોકોની શું પરિસ્થિતિ છે. કે માણસ જ્યારે 1 વર્ષ કામ કરતો હોય, પોતાની ખેતી કરતો હોય, પોતાનું ગુજરાન હલાવવા માટે, પોતાનું પરિવાર હલાવવા માટે પોતાની જાત મહેનત ઘસી નાખતો હોય જે વ્યક્તિ, અને જ્યારે એને નુકસાન જાય પાણીના માધ્યમથી, ત્યારે ખબર પડે કે સાહેબ એની ઉપર શું. તો સરકારશ્રીને એવી કહેવા માંગુ છું, જેવો સપોર્ટ અમને કરશો એવો સપોર્ટ તમે ખેડૂત લોકોને કરજો, જેથી કોઈ માણસ આત્મહત્યા કરતો બંધ થઈ જાય. ચોમાસામાં ખેડૂતોના સહકારમાં, એમના સમર્થનમાં, એમના પ્રશ્નોને જે આપણે વાચા આપેલી છે એ આપ સૌએ જોયેલી છે. ત્યારે આપણે કમોસમી વરસાદ આવતો ને ત્યારે આપણે એમ કહેતા કે ખેડૂતોના ખેતરમાં પાથરા પલળે છે. એ ખુલ્લા ખેતરોમાં પાથરા જ્યારે પલળતા ત્યારે આપણે એમ ધંધા કે ઉદ્યોગ કરતા વ્યક્તિઓને આપણે એવું લાગતું કે ભાઈ આપણો માલ જે છે ને એ તો દુકાનોમાં સેફ છે. પણ આ વર્ષે સુરતના એ ખાડીપુરની જે સ્થિતિ થઈ, કુદરતી હોનારત થઈ, એને સમજાવ્યું આપણે કે જ્યારે આપણો પોતાનો માલ સામાન, આપણો પોતાનો વ્યવસાય ધંધો, એના ઉપર આ રીતે પાણી ફરી જાય પછી શું સ્થિતિ થાય. તો વિચાર તો કરો, એ જગતના તાતને દર વર્ષે કમોસમી વરસાદ હેરાન કરતો હોય, કાં તો ચોમાસું પાકમાં, કાં તો શિયાળુ પાકમાં, વારે વખતે એક વખત એક સિઝનમાં તો કમોસમી વરસાદ એમને હેરાન કરે જ છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, સુરતથી.